સુરતમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપ્યું છે। હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો। વેસુ વિસ્તારમાં આવેલી હોટેલમાં દરોડા પાડ્યા। પોલીસે 4 મોડેલને વેશ્યાવૃત્તિના ધંધામાંથી મુક્ત કરાવી। વેશ્યાવૃત્તિમાં ધકેલાયેલી 4 યુવતી વેબ સિરીઝમાં અભિનય કરી ચૂકી છે। દેહ વ્યાપારનો ધંધો કરાવતા 2 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે। તો સુરતના વેસુ વિસ્તારમાંથી હોટેલમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ છે એ ઝડપી પાડવામાં આવ્યું છે। દેહ વ્યાપારનો ધંધો કરાવતા 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 4 યુવતી કે જેઓ વેબ સિરીઝમાં પણ અભિનય કરી ચૂકી છે એ 4 યુવતીઓ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ છે કરવામાં આવતી હતી। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગે આ કાર્યવાહી કરી છે। હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલી અને આખો આ સેક્સ રેકેટ છે તેનો પર્દાફાશ કર્યો છે। 4 મોડેલને વેશ્યાવૃત્તિના ધંધામાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગે મુક્ત કરાવી છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સુરતની અંદર અલગ અલગ હોટલો અથવા અલગ અલગ જે સ્થાનની અંદર જે રીતે સેક્સ રેકેટ જે ચાલતા હોય છે તેની અંદર વુમન રાઇટ્સ ટ્રાફિક યુનિટ દ્વારા જે અલગ અલગ વિસ્તારોની અંદર જે રેડ કરવામાં આવતી હોય છે અને પોલીસ દ્વારા આજે વુમન ટ્રાફિકની અંદર જે મહિલાઓ જે સંડોવાયેલી હોય છે તેમને જે મુક્ત કરવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે આજે એન્ટી વુમન ટ્રાફિક યુનિટ દ્વારા એક હાઈ પ્રોફાઇલ જે સેક્સ રેકેટ ઝડપી પાડી છે। વેસુ વિસ્તારમાં આવેલી હોટેલની અંદર જે દરોડા પાડ્યા હતા અને તેની અંદર મુંબઈની 4 જેટલી મોડેલો હતી તે અલગ અલગ આજે વ્યવસાય સાથે જે સંકળાયેલી છે તેને મુક્ત કરાવી અને તેમને છોડાવવામાં આવી છે। અને જે સંચાલકો છે જે ધંધો કરાવતા જે રાજ અને જાવેદ નામના બંને જે શખ્સો છે તેમની સામે ગુનો નોંધી અને તેમને શોધખોળ જે શરૂ કરી છે। પણ મહત્વની વસ્તુ એ છે આ ગંભીર બાબત કહી શકાય છે કારણ કે આ રીતે મહિલાઓને અલગ અલગ શહેરોની અંદરથી લાવી અને સુરતની અંદર આ વેશ્યાવૃત્તિનો જે ધંધો જે વ્યવસાય કહેવાય છે તેમને જે ધકેલવામાં આવતા હોય છે। હાલમાં તો આ મુંબઈની 4 જે મોડેલો છે તેમને મુક્ત કરાવી છે અને આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાવી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મુંબઈની આ 4 યુવતીઓ કે જેમને આ પ્રવૃત્તિમાંથી અત્યારે મુક્ત કરવામાં આવી છે। હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે। વેસુ વિસ્તારમાં એક હોટેલની અંદર દરોડા પાડવામાં આવ્યા અને આ મામલે અત્યારે 2 લોકોની ધરપકડ પણ કરી લેવાઈ છે।